દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રધાનમંત્રી વિશ્વકર્માનો કેમ્પ યોજાયો। આજ રોજ વડોદરામાં સમતા પોલીસ ચોકી પાસે બાપુજી ગાર્ડનમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત એક કેમ્પ યોજાયો, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરવાનું, સરકારી લોનના ફાયદાઓ કઈ રીતના મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની તમામ યોજનાઓનો લાભ આજરોજ વિસ્તારના રહીશોએ લીધો હતો। તમામ આયોજન વડોદરા શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ ખુશ્બુ જોશીએ કર્યું હતું અને આ બીજો કેમ્પ છે। ગયા રવિવારે 200 જેટલા વિસ્તારના રહીશો કેમ્પમાં આવ્યા હતા। આ બીજા કેમ્પમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો આવ્યા હતા, જ્યારે વિસ્તારના કાઉન્સિલર સુરેખાબેન પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, ઓબીસી મોરચા ઉપસ્થિત રહ્યા હતા। વાયએનએન ન્યૂઝ વડોદરા। આ મારો મત વિસ્તાર છે અને મારા કાર્યકર્તા બેન ખુશ્બુબેન જોશી દ્વારા બાપુજી અધ્યાનની અંદર વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। એમને ખૂબ સારી લોકોને ભેગા કરીને આ યોજનાનો લાભ લે એના બહુ ખૂબ સારા પ્રયત્ન કર્યા છે। સાથે અમારા બધા કાર્યકર્તા સાથે જે ઇન્ચાર્જ છે આ વિશ્વકર્મા યોજનાના એ રમેશભાઈ મિસ્ત્રી પણ અમારી સાથે છે, અમારા પ્રમુખ પણ અમારી સાથે છે અને ખૂબ સારો આપ જોઈ રહ્યા છો, ખૂબ સારો આનો લાભ લોકો લઈ રહ્યા છે। તો હું મારી ટીમને અને ખુશ્બુબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ યોજના વિશે પીએમ વિશ્વકર્મા સન્માન નિધિ યોજનામાં દરેક લાભાર્થીને સૌપ્રથમ એક પર ડેના 500 રૂપિયા પ્લસ એને સાધન સહાય રૂપે 15,000 રૂપિયા આપવામાં આવે છે। તદુપરાંત એને આ જ વસ્તુનો વિકાસ કરવા માટે 1 લાખ રૂપિયાની 18 હપ્તામાં ચૂકવણી 0.5% લેખે એને લોન આપવામાં આવે છે। એ હપ્તા ચૂકાઈ ગયા પછી તરત જ 2 લાખની લોન એને 30 હપ્તામાં ચૂકવણી કરવાની હોય છે, એવી લોન આપવામાં આવે છે। સરકારશ્રી પ્રધાનમંત્રી તરફથી આ યોજના માટે 13,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે અને આના કારણે જ સર્વશ્રેષ્ઠ યોજના તરીકે આજે ઠેર ઠેર ગુજરાતમાં અને આખા દેશની અંદર આ યોજનાની અંદર દરરોજના 6,000 થી 7,000 રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ રજિસ્ટ્રેશન એટલા બધા અને સાથે સાથે આજ દિન સુધી હું વડોદરા શહેરની માહિતી આપતા મને ખૂબ આનંદ થાય છે કે અમે આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 3200 લોકોને વડોદરામાં અમે આપી ચૂક્યા છે। મારું નામ રમેશભાઈ મિસ્ત્રી, શહેર બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ। આ વિસ્તારમાં શેનો કેમ્પ રાખવામાં આવ્યો છે, કોના દ્વારા? મારું નામ ખુશ્બુ જોશી છે, વડોદરા શહેર મહિલા મોરચાની કોષાધ્યક્ષ છું અને મારા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ બાપુજી ગાર્ડન સમતા ખાતે રાખવામાં આવ્યો છે। આ મારો બીજો કેમ્પ છે। આની પહેલાં પણ રવિવારના રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો, જેમાં સોસાયટી અને અહીંયા વસ્તીના તમામ લોકોએ મોટા પાડા પર એનો લાભ લીધેલો, પણ 7:30 સુધી કેમ્પ ચાલુ હોવા છતાં અહીંના રહીશો બાકી રહી ગયા હતા। એટલે એમના બહોળા પ્રતિસાદને માન આપવા માટે મેં ફરીથી આજે અહીંયા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ કર્યો છે। Now and press the bell icon. Never miss an update.